જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે ચુડા મંડળ દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આવનારી 22 જાન્યુઆરી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના અનુસંધાને જાહેરમાં સભા રાખવામાં આવી હતી। ભેસાણ તાલુકાના ચુડા ગામે ચુડા મંડળ દ્વારા લેવા પટેલ સમાજ ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવનારા દિવસોમાં કઈ રીતે આયોજન કરવું, રથયાત્રા કાઢવી, મારું ગામ અયોધ્યા ધામ કઈ રીતે બને તે અનુસંધાને ચર્ચા કરી। આ સભામાં ચુડા, ખાખરા, હળમતિયા, મોરવાડા, સરદારપુર, ઉમળિયાળી, ગોરિયાળી ગામના શ્રીરામ ભક્તોને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી અને આશરે 250 થી પણ સંખ્યામાં ગામના સનાતન પ્રેમીઓ, યુવાનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં ગામના દરેક મંદિરોમાં રામધૂન, હનુમાન ચાલીસાના પાઠ ભાઈઓ તેમજ બહેનો દ્વારા કરવામાં આવે છે। આવતી 22 જાન્યુઆરી જ્યારે રામલલ્લા મંદિરમાં બિરાજમાન થાય ત્યારે શેરીઓ અને ગલીઓ શણગારવામાં આવે છે, ઘરે ઘરે રંગોળીઓ પૂરવામાં આવશે તેમજ સાંજના સમયે દીવડા પ્રગટાવવામાં આવશે। તેના અનુસંધાને જૂનાગઢથી પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ આગેવાન મિતુલભાઈ દેસાઈએ વિસરાતી સનાતન સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે અત્યારના યુવા ધનને પ્રેરિત કરવા તેમજ ધર્મ સાથે સૌ સનાતનીઓ જોડાઈ રહેવા માટે જ્ઞાતિ જાતિનો ભેદભાવ મૂકી એક સાથે મળી ગામના રામજી મંદિરે હનુમાન ચાલીસાના પાઠ હતો તો રામધૂન અઠવાડિયામાં એકવાર કરવી જોઈએ। રિપોર્ટિંગ બાય પંકજ વેગડા, ભેસાણ। ઘનશ્યામભાઈ પટોળિયા, ચુડાનું વતન। આજે આગામી 22મી તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે, ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, એ અનુસંધાને મારું ગામ અયોધ્યા દરેક ગામે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય એને માટે જે કાર્યક્રમ નક્કી થયો છે દરેક ગામે, એ માટે આજે અમારું સંઘની દ્રષ્ટિએ જે ચુડા મંડળ છે એ તમામ ગામોના આગેવાનો વ્યક્તિઓ હાજર રહી અને પોતાના ગામની અંદર જે વ્યવસ્થા 22મી તારીખની છે એને અનુલક્ષીને મિટિંગ કરવામાં આવી હતી। તે દિવસનો રામ જન્મભૂમિ ઉપર મંદિર બન્યું છે એ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ દરેક ગામે ખૂબ સારી રીતે ઉજવાય એ માટે જે આયોજન થયું છે એ મુજબ મારા ચુડા ગામે સવારની અંદર દરેક ઘરે રંગોળી તોરણ બંધાય, 9 વાગે શોભાયાત્રા નીકળે રામચંદ્ર ભગવાનની, બપોરે દરેક મંદિરોની અંદર મહાઆરતી થાય અને હનુમાન ચાલીસા અને રામધૂન થાય અને પ્રસાદ લઈ અને કાર્યક્રમ પૂરો થાય। સાંજના દરેક ઘરે દીપ પ્રાગટ્ય થાય અને એવી રીતે ખૂબ જ ધામધૂમથી ભક્તિભાવથી ભગવાન રામનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એ દરેક ગામે ખૂબ સારી રીતે ઉજવાય એ માટે આજે બધા જ લોકોને માર્ગદર્શન આપ્યું અને એ માટે આજે કાર્યક્રમ કર્યો હતો। શોભાયાત્રાની શરૂઆત ક્યાંથી થવાની જણાવી? શોભાયાત્રાની શરૂઆત ચુડા ગામે નવકાર પ્રાથમિક શાળા છે ત્યાંથી સવારે 9 વાગે થશે અને દરેક લોકોમાં જોડાય અને બપોરે 12 વાગ્યા સુધીમાં આ યાત્રા પૂરી થશે। જય શ્રી રામ।